નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ અગ્નિકાંડ પછી તમામ જે તંત્ર છે એ જાગ્યું છે। જી હા દર્શક મિત્રો, અલગ અલગ જગ્યાઓ પર વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સીલ મારવામાં આવી રહ્યા છે। હવે એને લઈને વેપારી જે વર્ગ છે એ નારાજ છે। જી હા દર્શક મિત્રો, આજે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ। આપણી સાથે અમારા સંવાદદાતા સુરજ સોલંકી સરદાર ભવનના ખાંચા પર છે અને ત્યાં આગળ તમામ જે વેપારીઓ છે એમની સાથે વાતચીત કરશે। જે સુરજ, જે રીતે રાજકોટની આ અગ્નિકાંડ થયું ત્યારબાદ તમામ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, દુકાનોને સીલ મારવામાં આવી રહ્યું છે, શું કહી રહ્યા છે વેપારી? બિલકુલ 100% તમારી વાત સાચી છે, કારણ કે જ્યારે કોઈ ઘટના સર્જાય છે ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે। આજની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલા દિવસોથી આમ તો ફાયર વિભાગ, પાલિકાનું તંત્ર જાગી ઉઠ્યું છે અને દરેક જગ્યાએ સીલ મારવાની કામગીરી અને નોટિસ આપવાની કામગીરી, પરંતુ આજે સરદાર ભવનના જ્યારે ખાંચામાં સીલ મારવામાં આવે ત્યારે વેપારીઓ નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે તેઓ નોટિસ આપ્યા વગર જ તેઓને સીલ મારવામાં આવે છે। આ તમામ વેપારીઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે। આપણે શું કહેશો? નોટિસ આપ્યા વગર જ આ તમારો વિરોધ કરવો પડે છે? નોટિસ આપ્યા છતાં પહેલા સીલ મારવામાં આવી, કોઈ કરતા કોઈને કોઈ નોટિસ મળી નહીં, બરાબર, અને સવારે આવીને ડાયરેક્ટ સીલ મારી ગયા। તો આ ચાલતો હોય કોઈક નોટિસ તો આલ્યું છે ને। તો અમે અમારું કામ છે, તો કંઈક ડોક્યુમેન્ટ છે કે કોઈ ગ્રાહકના કપડા છે, અમારું અહીંયા બધું ટેલરિંગ અને રેડીમેડ ગાર્મેન્ટની દુકાનો છે, બરાબર, મેકિંગ કામ છે, બરાબર। તો ગ્રાહકના કપડા હોય, જેના લગ્ન હોય એના કપડા અહીંયા આપ્યા હોય તો એ ગ્રાહકને આપીશું, જવાબ શું આપીશું એ લોકોને અમે? સવાલ એ છે કે જ્યારે આવી કોઈ ઘટના સર્જાય છે ત્યારબાદ જ તંત્ર જાગતું, તો પહેલા કોઈ કામગીરી ખાલી એસીમાં જ બેસવાનું? હા બસ, એના પહેલા કોઈ તંત્ર જાગતું જ નહીં। અત્યારે ફાયર ઓનર્સી માંગે તો નાના દુકાનદારો કને શું ફાયર ઓનર્સી હોય? આપ શું કહેશો? જે રીતે એકદમ જ આવીને સીલ મારી દેવાનું, ધંધો વેપાર કેવી રીતે કરશો? કારણ કે તમારી જોડે તમારા કર્મચારીઓ પણ હોય છે, તમારા પરિવાર, આપણે જેટલી બી દુકાનો છે એની અંદર બધા કોઈમાં 10 માણસ, કોઈમાં 15 માણસો કામ કરતા હોય, 5 માણસ, તો એનું શું, એ લોકોનું શું? અને તમે અમારા સરદાર ભવનના ખાંચાની અંદર તમે સીલ મારો છો તો બીજી બધી અનેક દુકાનો છે જે નાની નાની મંગળ બજારમાં છે, જ્યાં સાયકલની જવાની જગ્યા નથી, તો ત્યાં સીલ મારો। મંગળ બજાર, ન્યાય મંદિર, નાગરવાડા જાઓ, તમારી તાકાત હોય તો પાણીગેટ જાઓ, સીલ મારીને જુઓ, તમને ખબર પડે। નાગરવાડા જાઓ। સુરજ, જે રીતે આ વેપારીઓ કહી રહ્યા છે, વાત એ છે કે તંત્ર કોઈ પણ ઘટના થાય છે ત્યારે જ જાગે છે। હાલ અત્યારે આ તમામ જેટલા બી વેપારીઓ છે, આજે વાત કરીશું માંજલપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્સ આવેલું છે, ત્યાં 108 દુકાનોને સીલ મારી દેવામાં આવી। ઘણા બધા નિઝામપુરામાં કોમ્પ્લેક્સ આવ્યું છે, ત્યાં સીલો મારી દેવામાં આવ્યું। પણ સવાલ આ વેપારીને પૂછો કે આની પહેલા તમારી પાસે ફાયર સેફટીના સાધનો નહોતા, આની પહેલા તમારી પાસે એનઓસી નથી, તો આ તંત્ર જ્યારે કોઈ પણ ઘટના થાય છે ત્યારે જ જાગે છે? બિલકુલ એ જ સવાલ હું વેપારીઓ સાથે કરીશ। શું કહેશો, જ્યારે આવી કોઈ ઘટના સર્જાય છે, ફાયરના સાધનોની સેફટી માંગે છે, એવી આપણી પાસે કોઈ દુકાનો છે કે પછી મોટી મોટી જ્યારે જે સંસ્થાઓ, રેસ્ટોરન્ટ, ત્યાં સાધનો નથી તો આપણી પાસે કેમ માંગે છે? એ લોકો પાસે નથી માગી શકતા, નાના માણસોને જ હેરાન કરવા માટે આ લોકો કોશિશ કરે છે। અને જ્યારે બી આવે છે ત્યારે કોઈ વસ્તુની એ લોકો અગર કોઈ જવાબદારી નામની, કોઈ બોલવાની બી કોઈ જવાબદારી નામની કોઈ ચીજ હોતી નથી, એ લોકો સાંભળતા નથી। કહેવા માટે આપણે કહીએ છીએ કે ભાઈ આ શ્રીજી મેડિકલ સ્ટોર છે એ દવા માટેનું છે, તો એ સાંભળવા તૈયાર નથી। જ્યારે બી એ લોકો આવે છે ત્યારે આ રીતે જ આવે છે। હવે એના માટે અમે ત્યાં જઈએ છીએ કોર્પોરેશનમાં, તો એનો કોઈ સીધી રીતે કોઈ જવાબ મળતો નથી, તો એના માટે અમારે શું કરવું? જ્યારે રાજકોટની ઘટના સર્જાય ત્યારબાદ તંત્ર એ પછી જ આ થયું છે, એ પછી જ આ જાગ્યું છે। અને આ જાગ્યા પછી પણ આખા બરોડાને સીલ કરો, તો કે મિલિટરી મૂકો અને આખા બરોડાને એક જ દિવસમાં સીલ કરી દો, તો જ મેળ પડશે, બાકી આનો કોઈ જવાબ નથી। બિલકુલ કૌશલકાંતજી, જે રીતે આ વેપારીઓનો વિરોધ છે વેપારી કહી રહ્યા છે કે આખા બરોડાને સીલ કરવાની જરૂર છે, પણ હવે સવાલ એમને એ પૂછો કે હવે આ તમારી દુકાનો તો અત્યારે સીલ કરી દેવામાં આવ્યું છે, આગળ શું એ લોકો પગલાં લેશે? બિલકુલ ફરીથી વેપારીઓ પાસે જવાનો પ્રયત્ન કરીશ। હવે દુકાનો તો સીલ થઈ ગઈ, હવે શું આગળનું આપણો શું સ્ટેપ રહેશે? તો હવેની આગળની કાર્યવાહી અમે કોર્પોરેશનમાં જઈને કોર્પોરેશન વાળાએ કીધું છે, હવે તમે એક અરજી આપો, એના પર બધાના સહી સિક્કાને લખીને આપો, એ અમે આપવા જઈ રહ્યા છે। સવારે તો એક મોકલાવી દીધું, હવે કે સ્ટેમ્પ પેપર લખીને આપો, એવી વાત થઈ છે। અમે પખાલીને આમ આપવાની વાત છે ને, સાચી જ વાત છે, એવું થયું ને, એવું થયું 100%। પણ ફાયર માટેનો અમારી પાસે છે, એ પણ એ લોકો જોવા માટે તૈયાર નથી। અને પહેલા 5 વર્ષ એનઓસી છે, 5 વર્ષ પહેલા અમે
બધા ઇક્વિપમેન્ટ લીધા હતા, સર્ટી છે તો પણ કહે કે ના કાયમી ધોરણે જોઈએ, તો એ લોકોએ કાયમી માટે તો પ્રોવાઈડ કર્યા જ નથી. તો અમારી પાસે અત્યારે પ્રોવિઝનલ જ છે અને એ લોકો ચલાવતા નથી. બિલકુલ સુરજ કૌશિકનજી, એટલે સુરજ વેપારીઓ પણ કહે કે અમારી પાસે સાધનો છે. વેપારીઓને એક સવાલ મારા મનમાં એવું બી હતું કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના એક નગરસેવકે એવી રજૂઆત કરી હતી કે વેપારીઓને જેટલી જલ્દી થાય એટલી ફાયર એનઓસી આપવામાં આવે, જે રીતે એમના ધંધાઓમાં ઇફેક્ટ થઈ રહી છે. કેમ કે અત્યારે લોકો પાસે ખાવાના પૈસા નથી, લોકો વ્યાજે પૈસા લાવે છે, સોનું મૂકીને પૈસા લાવે છે. સવાલ હું વેપારીઓને એ જ કરવા માંગુ છું, જે રીતે આ ધંધા લોકોના બંધ થઈ ચુક્યા છે. સવારથી આજે માની લો કે આ સરદાર ભવનનો ખર્ચો, સવારથી લોકો અહીંયા આવતા હોય છે, ખરીદી કરતા હોય છે, પરંતુ અત્યારે ધંધા બંધ છે. અત્યારે પરિસ્થિતિ શું છે? કારણ કે જો આ દિવસે ને દિવસ આ પરિસ્થિતિ રહેશે તો તમારી રોજગારી, તમારું ઘરનું ચલાવવાનું કઈ રીતે ચલાવીશું? કે રોજગારી કેવી રીતે ચલાવીશું? અને અમારી દુકાને જે માણસો કામ કરતા હોય એ માણસોને અમે એલાઉન્સ કેવી રીતે આપીશું, પગાર કેવી રીતે આપીશું? 4 મહિનાથી તો ધંધા છે નહીં બરોડાની અંદર. 4 મહિનાની અંદર બરોડામાં ધંધો નથી, બરોબર. હવે એ ધંધાની અંદરથી અમારે તો થોડું ઘણું આવે, એ માણસોને પૈસા આપી અને એમનું બી ઘર ચલાવવાનું અને અમારું બી ઘર ચલાવવાનું હોય. પણ એની જવાબદારી કોર્પોરેશનની તો થોડી ઘણી તો હોય છે જ ને, કે ભાઈ એને નોટિસ આપવી જોઈએ કે ભાઈ અઠવાડિયું કે 15 દાડા એ નોટિસ આપવી એ લોકોની ફરજ બને છે. એ ફરજ એ લોકોએ અદા કરવી જોઈએ. અને પછી એ લોકો સીલ મારવા આવે કે અઠવાડિયા પછી કે 15 દાડાની, તો અમે એની જવાબદારી અમે સ્વીકારવા તૈયાર છીએ, બરોબર. પણ એ તંત્ર એવું આવીને સીધું સીલ જ કરી દે છે. સવાલ એ થાય છે ને, જયારે કોઈ સજા આપવામાં આવે તો બી એને પૂછવામાં આવે, આ તો તમને સીધું ડાયરેક્ટ સીલ કરે છે આ લોકો. તો એનો મતલબ શું પછી? બિલકુલ જે પ્રકારે લોકોનો વિરોધ છે, આપ શું માનો છો? ડાયરેક્ટ આવી રીતે સીલ મારવું કેટલું યોગ્ય? હું શ્રીજી મેડિકલ સ્ટોરનો માલિક નીરવ શાહ છું. હવે એકચ્યુઅલી અમારી મેડિકલ એટલે એસેન્શિયલ વસ્તુ, જે અમે કોરોનામાં જે અમે લોકોની જે સેવાઓ કરી હતી એ વખતે અમને સામેથી કહેવામાં હતું કે તમે તમારી દુકાનો ખોલો અને પેશન્ટોને સેવા આપો. આજે અમારા દુકાનમાંથી બપોર પછી સીલ માર્યા પછી કેટલા પેશન્ટો પાછા જતા રહ્યા દવા વગર. આની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે કાલે ઉઠીને કંઈક થાય તો? બિલકુલ જે રીતે આ સુરજ, વેપારીઓનો રોષ છે, અત્યારે વેપારી સાથે લાઈવ આપ બની રહો. અમારી સાથે પરેશ મકવાના છે, કોર્પોરેશનથી જોડાયા છે. આ જ્યાંથી સીલો મારવાના ઓર્ડર આપવામાં આવે છે, પરેશભાઈ, જે રીતે વેપારી માંગ કરી રહ્યા છે કે થોડું ટાઈમ અમને આપવામાં આવે, આ તરત આવીને સીલ મારી દેવામાં આવી છે, એટલો મોટો ગુનો બી એ કોઈ નથી કર્યો, આવું વેપારી કહી રહ્યા છે. 100% એ પરફેક્ટ નથી, પણ આપ શું વિચારો છો? જે રીતે આ કાર્યવાહી થઈ રહી છે, કંઈક ને કંઈક થોડું વેપારીઓને પણ સમય આપવાની જરૂર છે. શું કહેશો પરેશભાઈ? જી ચોક્કસ. જે રીતે વાત કરવામાં આવે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ અત્યારે પાલિકાનું, વડોદરાનું તંત્ર છે તે ક્યાંક એકાએક જાગ્યું હોય, નિંદ્રાધીન ઊંઘમાંથી જાગ્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યા છે. અને એના લીધે નાગરિકો ક્યાંક ને ક્યાંક, દુકાનદારો પરેશાન થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, એક સારી વસ્તુ છે, પરંતુ સવાલ જ્યારે ઊભો થાય છે કે આવી ઘટના બને ત્યારબાદ જ તંત્ર કેમ જાગે છે. આ જ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી છે, તેમની સાથે જ વાત કરીશું. અતુલભાઈ, શું કહેવા માંગશો? જે રીતે અત્યારે કોર્પોરેશનની ટીમ ફાયર વિભાગ સાથે લઈને અત્યારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, દુકાનના જે સેફટીના સાધનો હોય, એનઓસી હોય, પાર્કિંગની સિસ્ટમ હોય, આ બધાને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે સીલની કામગીરી કરવામાં આવી રહી છે, શું મંતવ્ય છે આપનું? વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના હરણીમાં બોટકાંડનો જ્યારે બનાવ બન્યો ત્યારબાદ આ તંત્ર જાગ્યું ને તમામ તળાવો પર બોર્ડ મારવામાં આવે કે તળાવ ઊંડું છે, કોઈએ નજીક જવું નહીં. એટલે કે આ તંત્ર ઊંઘતું તંત્ર છે. વડોદરા મહાનગરપાલિકા ના કહેવાય, વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન જેવું કામ કરતું હોય છે. બીજી બાજુ જ્યારે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા લટકતા વાયર, પાર્કિંગ સાથે ફાયર એનઓસી ના હોય તો આવા તમામ દુકાનદારો છે કે ઓફિસો છે કે પછી ઘર હોય, આ મોલ હોય, આ તમામને સીલ મારવા નીકળી પડ્યા છે. તો આટલા સમય સુધી આ ફાયરના ચીફ ઓફિસર શું ઊંઘી રહ્યા હતા? આટલા સમય સુધી એમને કશું દેખાતું નહોતું? ક્યાં માંદડા થઈને ફરતા હતા? શું નોટો ગણવામાં વ્યસ્ત હતા? તો અચાનક હવે નાની નાની ગલીઓમાં જવું, ફાયર એનઓસી માંગવી, દુકાનો સીલ કરવું, એમને કોણ આટલો મોટો હક આપી દીધો છે? તમારી પાસે જવાબદારી છે, તમારે જવાબદારી નિભાવવાની છે. અત્યારે રાજકોટ ગેમ ઝોનનો બનાવ બન્યો એટલે મારા બેટા નીકળી પડ્યા તાળા ચાવી બધું લઈને. ગઈકાલે પાણીની મોટરો ઉઠાઈ લાયા. હવે તમે પાણી નથી આપતા, પાણીની મોટર લગાવી એ કાઢી જાઓ છો. પાણી તો તમે પહેલા આપો.
એટલે આ વડોદરા મહાનગરપાલિકા નિંદ્રાધીન તંત્ર છે. કોઈ જ્યારે મોટો બનાવ બને છે ત્યારે કોલર ઊંચા કરીને 100ની ટીમો લઈને બહાર નીકળી પડે છે. ક્યાંક લટકતા વાયરને લઈને લોકોના કેબલો કાપી રહ્યા છે. તો આટલા સમયથી અમને દેખાતું નહોતું? શું કમિશનર પણ આંધળા છે? શું મેયર આંધળા છે? બધા આંધળા થઈને બેઠા છે. કંઈક બનાવ બને એટલે નીકળી પડે છે. તમે પાર્કિંગની વાત કરશો તો ટાઉન પ્લાનિંગ દ્વારા જ્યારે પણ કોઈ NOC આપવામાં આવે છે, બિલ્ડિંગ બનાવવામાં આવે છે ત્યારે પાર્કિંગ મૂકવામાં આવે છે. એ પાર્કિંગ આખું સીલ થઈ જાય, દુકાન બની જાય, આવાસ બની જાય, બધું બની જાય. પછી તમે પાર્કિંગ વાળાને નોટિસ આપવા જાઓ છો. એટલે આ નિંદ્રાધીન તંત્ર, ભ્રષ્ટાચારી તંત્ર, ક્યાંક મોટા બનાવ બને એના પછી આ જાગતું તંત્ર છે. અત્યારે જોવા જઈએ તો ગલીઓમાં નાના નાના રોડ થઈ ગયા છે. તો આ રોડ વિભાગને દેખાતું નથી કે લોકો આગળ વધી છે, તો આપણે એમને તાત્કાલિક દૂર કરીએ. શું વોર્ડના અધિકારીઓ વોર્ડમાં કમિશનો લેવા બેઠા છે બધા? એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા લોકોની પ્રીમાઇસીસને સીલ મારવા નીકળ્યું છે. ત્યારે આજ વડોદરા મહાનગરપાલિકાને તમામ જનતાએ ભેગા થઈને આને સીલ મારી દેવું જોઈએ. આપણે ટેક્સ ભરીએ છીએ, ટેક્સ પે કરીએ છીએ, પીવાનું પાણી નથી આપી શકતા, સમસ્યા વારંવાર છે, રોડ રસ્તા સારા નથી આપી શકતા. તો જનતાએ ભેગા થઈને આજ વડોદરા મહાનગરપાલિકાને સીલ મારી દેવું જોઈએ. ચોક્કસ અત્યારે વાત કરવામાં આવે તો જે સીલ મારવાની કાર્યવાહી છે તેના લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થાય છે. આપણી સાથે પંકજ દરવેશજી પણ છે, તેમની સાથે વાત કરીશું. પંકજભાઈ, શું કહેવા માંગશો? જે રીતે આ કાર્યવાહી કરવામાં આવે છે, એવી કોઈ સિસ્ટમ બનાવવામાં ના આવે કે લોકો પણ હેરાન ના થાય? એ લોકો પાસે ખૂટતા જે કાગળિયા હોય ત્યાં જ જઈને NOC આપી દે અને ત્યાં જ જઈને પૈસા જમા લે આ લોકો, એવી કોઈ સિસ્ટમ બનાવવી જોઈએ કે કેમ? આ સિસ્ટમની અંદર તમે જુઓ તો આ જે TRP ઝોનનો જે કાંડ થયો એના પછી આ તંત્ર જાગ્યું. હવે આની અંદર આપણે જોઈએ ને તો આ બધી પરવાનગીઓનો વિષય છે. તો જ્યારે કોઈ ઇમારત બનતી હોય ત્યારે જ પરવાનગીનો વિષય આવે. પણ આ લોકો જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે વડોદરા મહાનગરપાલિકાનું, એ જ ક્યાંક ને ક્યાંક કટકી કાંડ કરે છે. એમના હપ્તાઓ હોય છે, એમને જે ઉપરના નાણાં મળે છે, એ નાણાંઓના લીધે આ લોકો ગેરકાયદેસર બાંધકામોને છાવરે છે. ક્યાંક ને ક્યાંક આ લોકોની કાગળ પર નહીં પણ મૌખિક રીતે આમની મંજૂરીઓ હોય છે અને એના કારણે આવા કાંડ થતા હોય છે. હવે આ લોકોએ જે દુકાનોને સીલ માર્યા છે, કે જે લોકોને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પોતાના ઉપર આવેલી ઘાટ ટાળવા માટે આ વેપારીઓને બલીનો બકરો બનાવવાનો આ કાંડ છે. ક્યાંક ને ક્યાંક અમને જો વ્યવસ્થા ગોઠવવી જ હોય તો આ લોકો કહે કે અઠવાડિયાનો અમે સમય આપીએ દર્શક મિત્રો કરો અને આ બધો વિષય ક્લિયર કરો. જી બોલો. જી કૌશર સર. પરેશભાઈ. જી કૌશરજી. પરેશભાઈ, જે રીતે ત્યાં અત્યારે સુરજભાઈ સરદાર ભવનમાં ઊભા છે અને વેપારીઓ પણ એમને કંઈ કહેવા માંગી રહ્યા છે. સુરજ, જે રીતે અત્યારે પરેશભાઈ બોલી રહ્યા હતા ત્યારે ફરી વખત વેપારીઓ પાસે જવાનું માંગીશ, કારણ કે વેપારીઓ એવું કહી રહ્યા છે જો અમારી સરદાર ભવનની જો ખાંચાની જો દુકાનો સીલ થતી હોય તો વડોદરાની કેમ બીજી દુકાનો નથી દેખી, કેમ બીજા વિસ્તારોમાં નથી જતા? ત્યારે વેપારીઓ છે, વેપારીઓ શું માનો છો, કેમ અન્ય વિસ્તારોમાં નથી દુકાનો? અન્ય આ વેપારીઓમાં કોર્પોરેશન સાહેબને કઈ ખબર જ નહીં પડતી. ખાલી એક સરદાર ભવનનો ખાંચો જ દેખાય છે. બીજે બધા દુકાન નહીં, નવા બજાર છે, બાજુવાળા છે, નાગરવાળા છે, પાણી ગેટ છે. તાકાત હોય તો અમારી જાઓ, એસીમાં બેસી રહ્યો છે. તમારી તાકાત હોય તો પાણી ગેટ અને નાગરવાળા બધું બંધ કરીને બતાવો તો ખબર પડશે. કાંઈ સરદાર ભવનનો ખાંચો જ દેખાય છે. ત્યાં રાજકોટમાં થયા ભાઈ તમને દેખાય? અત્યારે તમે એસીમાં બેસી રહેલા, અત્યારે તમે શું કરતા? આટલા વર્ષોથી અહીંયા દુકાનો છે. હવે NOC માં કેટલી લાવશો? આજે જે કાગળિયા માંગે છે એ 4-5 દિવસમાં મળી જવાના છે. એ આટલા મોટા સાહેબો ભણીને બેઠેલા છે, એમના બુદ્ધિ છે સાહેબોમાં કે 4 દિવસમાં કાગળિયા જે માંગે 5-5 જાતની નોટિસો બધું મળશે. બુદ્ધિ છે, આટલા મોટા IPS ઓફિસર ભણેલા બેઠા છે, તો 4 દિવસમાં આ વેપારીઓ કાગળિયા ક્યાંથી લાવશે? NOC માંગે છે, પાર્કિંગ માંગે છે, આ માંગે તો આટલા વર્ષો તમે વેરો લો છો, આ લો છો, તમે શું કરો છો? ઊંઘા વેરો લો છો, લાઇટો બધાની કાપી જાઓ છો. પાર્કિંગ તો ખાલી સરદાર ભવનમાં દેખાય છે. નવા બજારમાં જાઓ, સાયકલ લઈને બી નહીં જવાતું, ન્યાય મંદિર જાઓ, ચાલતું બી નહીં જવાતું. તો હું આખા બહોળો સીલમાં તાકાત જાવ તો કોર્પોરેશનમાં ખાલી સરદાર ભવનમાં મારો છે. અમારા બૈરી છોકરા શું કરશે? અમારી દુકાને માણસો છે, 10-15 માણસો છે, કામ કરે છે, એમને પૈસા ક્યાંથી લાવીશું? તાકાત હોય કોર્પોરેશનના સાહેબોની. અહીંયા સાહેબોને કહીએ તો કાર્યશીલ તૂટશે, એ બી એમને ખબર નહીં. ઉપરથી ઓર્ડર છે, ઉપરથી ઓર્ડર છે, કારે ખોલો મંજિલો કરીશું અહીંયા. એક તો કરો ભૂખ્યા ખાધું બી નહીં દેતી, તો માણસોનો પગાર ક્યાંથી આપીશું? છે આટલા મોટા ભણેલા સાહેબો છે, બુદ્ધિ છે, આખા બહોળો તાકાત, આખા બહોળો સીલ મારો.
તો તમને કહીશું ને કે અમે ઉગ્ર આંદોલન કરીશું બધા જ ભેગા થઈને. બિલકુલ ઉગ્ર આંદોલનની વાત છે. સવાલ એ છે કે જે રીતે નાના વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે, કેમ કોઈ નેતાના ત્યાં સીલ નથી થતું કે પછી કોઈ અધિકારીના ત્યાં સીલ નથી? કેમ? કારણ કે જૂની કલેક્ટરમાં પણ આગ લાગી હતી, ત્યારબાદ ત્યાં પણ સાધનો અભાવ જોવા મળ્યો છે. ત્યાં તો એ લોકો મોટા માણસ છે એટલે મોટા માણસને તે સીલ લાગે નહીં. એનું કારણ છે કે એ લોકો ઉપરથી પહેલેથી જ એનું કનેક્શન કમ્પ્લીટ કરીને બેઠા હોય. બીજું કે નાના માણસો અગર કશું છે નહીં, બરોબર, એટલે એ લોકો આપણી ઉપર ડાયરેક્ટ ચડી બેઠા, બરોબર. હવે મોટા માણસ પાસે એ લોકો જઈ શકે અને જઈ શકે એમ નથી, કેમ કે એ લોકો અગર મેન પાવર છે, એ પાવરનો ઉપયોગ એ લોકો કરે છે, બરોબર છે. એ પાવર ઉપયોગ કર્યા પછી નાના માણસોની જેમ આવે એમ સીલો મારી નહીં જતા રહે, એની કોઈ જવાબદારી છે કે નહીં એ લોકો પાસે? હવે સીલ તો વાગી ગયું છે, હવે તમારો વેપારીઓનો શું નિર્ણય રહેશે? જો અમારું તો વેપારીનું કેવું એવું છે કે કાલ સવારે જો એ લોકો ખોલી આપે તો સારું છે, બાકી બરોડા આખું સીલ કરી દે એ અમારી ધારણા છે કે ભાઈ આખું બરોડા સીલ કરો. જો નહીં સીલ થાય તો આખું વડોદરા શહેરની અંદરથી સરદાર ભવનનો ખાંચો કાલે સવારે 11 વાગે બધા દુકાન ખોલી કાઢશે. બિલકુલ, આ જે રીતે આ તમામ વેપારીઓનો રોષ છે, કારણ કે એકલું ને માત્ર આ સરદાર ભુવનનો ખાંચો જ દેખાય છે, કારણ કે વેપારીઓ પણ હવે રોષો, કારણ કે તેઓની સાથે આ તમામ જે કર્મચારીઓ છે. આ સમસ્યા સૂરજ આજની નથી, આ સમસ્યા ઘણા ટાઈમથી ચાલતી આવી છે કે જ્યારે પણ કોઈ ઘટના થાય ત્યારે જ તમામ કાર્યવાહી કરવામાં આવે, તમામ લોકો કામે લાગી જાય, તમામ લોકોને હેરાન કરવાનું ચાલુ કરી દેવામાં આવે. પણ જે રીતે આ છેલ્લા 1 અઠવાડિયેથી જે આ કાર્યવાહી થઈ રહી છે અને જે રીતે સીલો મારવામાં આવી રહ્યા છે, હવે સૂરજ આપને શું લાગે છે કે કંઈક ને કંઈક ફાયર બ્રિગેડ કે કોર્પોરેશનના અધિકારીનો એવો તાલમાલ બેસાડીને કે અધિકારીઓને નુકસાન ના થાય? જો સૌથી મોટો સવાલ એ થાય છે કે રાજકોટની જે ઘટના થઈ તેમાં પણ જે ફાયર અધિકારી છે તેને સાંસદ, જે રાજ્યસભાના સાંસદ છે રામ મોકલે, તેઓ દ્વારા ભ્રષ્ટાચાર એટલે કે તેઓને પૈસા આપીને તો પોતાનું NOC કઢાવ્યું હતું. તે જ પ્રમાણે અહીંયા કોઈ પણ અધિકારીઓ હોય પોતાની કટકી લેવામાં વ્યસ્ત રહે છે, એના લીધે જ આવી કોઈ ઘટના સર્જાતી હોય છે. ત્યારે વડોદરામાં પણ આ તમામ અગાઉ હરની બોટકાંડની અંદર જ્યારે આ જે બોટકાંડમાં જે 12 બાળકો મૃત્યુ પામ્યા હતા તેમાં પણ અધિકારીઓનો સામેલ છે, પરંતુ ક્યાંય કાર્યવાહી નથી થતી. તેને લઈને જ હવે આ વેપારીઓ પણ રોષે ભરાય છે, કારણ કે નાના વેપારીઓને હેરાન કરવામાં આવ્યું છે. કોઈ નેતાના ત્યાં નથી જતા, કોઈ અધિકારીને ત્યાં નથી જતા. હવે આ વેપારીઓ છેલ્લી પારી પર આવી ચૂક્યા છે ને હવે જો કાલે તેઓની દુકાન નહીં ખોલવામાં તો તેઓ જાતે આ સીલ ખોલીને પોતાનો ધંધો વેપાર શરૂ કરશે. જી આભાર સૂરજ. અને પરેશભાઈ, તમારાથી લાસ્ટ ક્વેશ્ચન હું પૂછીશ કે જે રીતે આ કાર્યવાહી થઈ રહી છે તો કંઈક ને કંઈક એવું નહીં લાગતો કેમ કે અધિકારીની આમાં નિષ્કાળજી દેખાઈ રહી છે, વેપારીઓ માટે બી કંઈ વિચારવું જોઈએ? બિલકુલ 100%ની વાત તમારી સાચી છે, કારણ કે જે પ્રકારે કોઈ ઘટના સર્જાતી હોય છે ત્યારબાદ જ આ અધિકારીઓ અને તમામ તંત્ર જાગતું હોય છે. વડોદરામાં પણ આ જ પ્રકારે હરની બોટકાંડ જ્યારે પહેલા મહિનાની અંદર થયો ત્યારબાદ તમામ સ્કૂલો હોય કે ફાયરની બાબત હોય તમામ જગ્યાઓ પર ચેકિંગ હતું. પછી 1 મહિના બાદ જેસે તે વેસે ફરીથી આ રાજકોટની જ્યારે ઘટના સર્જાઈ ત્યારબાદ તંત્ર જાગ્યું છે. એટલે હવે તંત્રએ સજાગ થવું પડશે, રાજ્ય સરકારે પણ આમાં ઇન્વોલ્વ થવું પડશે, ત્યારબાદ જ આવી કોઈ ઘટના ન થાય. કારણ કે આ પ્રકારે આવી જો ઘટના સર્જાય તો વડોદરા હોય કે ગુજરાત હોય તમામ જગ્યાઓ પર આ સરકાર આમાં પાછી પાણી ના કરે તે તમામ લોકો આશા રાખી રહ્યા છે. જી આભાર સૂરજ. અને પરેશ મકવાણાથી આખરી ક્વેશ્ચન કરીશ. પરેશભાઈ, આપ કોર્પોરેશનમાં મોજૂદ છો, કેટલાક વેપારીઓ ત્યાં આવે છે રજૂઆત કરવા માટે કે ભાઈ મને પરવાનગી આપવામાં આવે, મને NOC આપવામાં આવશે, શું કહેવા માંગશો આપ પરેશભાઈ? જી ચોક્કસ. કાલની જ વાત કરું તો રાવપુરા વિસ્તારમાંથી લગભગ 50 થી 60 જેટલા દુકાનદારો આવ્યા હતા અને તેમની માંગ હતી કે કમિશનરને એકવાર મળવામાં આવે અને એક વિનંતી અમારી સ્વીકારવામાં આવે કે જે રીતે અમારી કોમ્પ્લેક્સમાં જે રીતે ફાયર NOC નથી એના કારણે જે લાઇટ કાપી નાખવામાં આવી છે તેના કારણે અમારા ધંધા રોજગાર બંધ પડ્યા છે અને અમારી વિનંતી છે કે અમને થોડો સમય આપવામાં આવે. અમે આ નિર્ણયના ખિલાફ નથી, પરંતુ જે રીતે કાર્યવાહી એકાએક કરવામાં આવી છે તેના કારણે અમને ક્યાંક ને ક્યાંક ધંધા રોજગારમાં ઇફેક્ટ પડી છે અને એ લોકોની માંગ હતી કે કમિશનરને મળીને એક અમે આવેદન આપીએ, થોડા દિવસ અમને આપવામાં આવે અને ત્યારબાદ અમને આ જે કાર્યવાહી છે તેની NOC આવી જાય અને પછી અમારા રોજગાર ધંધા ચાલે તે પ્રકારની તેઓની માંગ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક કમિશનર તેઓને મિટિંગમાં હોવાના કારણે નહોતા મળ્યા એટલે એ લોકોને પાછું જવું પડ્યું હતું અને આ જ કારણે આવી પરિસ્થિતિ સમગ્ર વડોદરા શહેરમાં જોવા મળી રહી છે. કેમ કે જે રીતે આ લોકોએ સવારથી લિસ્ટ બનાવીને અલગ અલગ વિસ્તારમાં જઈને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. પાલિકાની બહાર જે કોમ્પ્લેક્સ આવેલું છે
ત્યાં પણ હું ગયો હતો, કેટલાક વેપારીને મળ્યો હતો અને ત્યાં પણ લાઇટ કાપી નાખવામાં આવી છે. જો ત્યાં જનરેટર લગાવે તો ત્યાં પણ દંડ ફટકારી અને જનરેટર લઈ જવાની ધમકી આપવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ધંધા રોજગાર પર મોટી ઇફેક્ટ પડી છે. તમામ જે વેપારીઓ છે તે નિર્ણયના ખિલાફ નથી. તમામ લોકો એનઓસી, ફાયરના સાધનો તમામ રીતે સાથ સહકાર પાલિકાને આપવા માંગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી વહેલી કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી જે સીલ મારવામાં આવે છે, લાઇટના કનેક્શન કાપવામાં આવે છે, તેમાં લોકોને વિરોધ જોવા મળી રહ્યો છે. જી કૌશલજી. પરેશભાઈ આપનો આભાર, સુરજભાઈ આપનો આભાર. ને આ દર્શક મિત્રો, અમારો એક નાનો પ્રયાસ હતો કે તમામ જે વેપારીઓ છે એ પોતાની અવાજ સરકારના અને વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે એમના કાન સુધી પહોંચે, કેમ કે નાના વેપારીઓ આમાં હેરાન થઈ રહ્યા છે. ને ખાસ કરીને ફાયર બ્રિગેડ તરફથી જે ઢીઢાસ આપવામાં આવી, ફાયર બ્રિગેડ તરફથી જે એનઓસી માટે લેટ કરવામાં આવી રહ્યો છે, તો કંઈક ને કંઈક એમના ધંધા પર ઇફેક્ટ પડી રહ્યો છે. તો ફટાફટ વેપારીઓની માંગ એ છે કે તરત તમે સીલ મારી દીધું, એના પછી જે કાર્યવાહી હોય છે કે એનઓસી લેવાની હોય કે ફાયર સેફ્ટીના સામાન લગાવવાના હોય, તો એના માટે પણ 1-2 દિવસનું ટાઈમ આપે. અત્યારે વેપારી, તમામ જે વેપારી, જે નાના વર્ગના વેપારી છે એ નારાજ છે કંઈક ને કંઈક તંત્રની આ કામગીરીથી. આપ તમામ સ્પાર્ક ટુડે ન્યૂઝના જે દર્શકો અત્યારે જોડાયા એ સૌનો હું દિલથી આભાર માનું છું. વિડીયો જર્નલિસ્ટ અખિલ વાઘેલા સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.